morning, guys. This is Sadik Bloch, and you're watching your own channel, Unique English Solutions. Guys, આપણે સ્ટાર્ટ કરેલું હતું લેસન નંબર 8, અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ, એટલે કે ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ. એટલે કે આ એક આર્ટિકલ છે, આર્ટિકલમાંથી આ લેસન ઉપાડવામાં આવેલો છે. રાઈટ, ન્યૂઝ મેગેઝિનની અંદરથી આ એક આર્ટિકલ લીધેલો છે, આખો લેસન. ઓકે, ભારતીય પાયલટનું જીવન કેવું હોય છે, એ કેવા સંઘર્ષ સાથે જીવે છે, એ આખું આ પાઠની અંદર સાજા કરેલું છે, દેખાડેલું છે, દર્શાવેલું છે. કે જેની અંદર વાત કરેલી છે વિંગ કમાન્ડર KS સુરેશ, કે જે 321 નંબરની સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. ઓકે, એ પોતે MiG-21 જે ફાઇટર પ્લેન છે એને ચલાવતા હોય છે. ઓકે, હવે એમનો ઓર્ડર શું હોય છે, તો કે ભાઈ એમને સવારે 7 વાગે પંજાબની અંદર બાટલા નામનું ગામ છે એની ઉપર હવાઈ હુમલો કરવાનો હોય છે. અને એની અંદર તે પોતે 2 પ્લેનના ફોર્મેશન સાથે દુશ્મન દેશ ઉપર હુમલો કરશે. રાઈટ, દુશ્મન દેશના જે એની જે ટુકડી હોય છે, લશ્કરી ટુકડી, એની ઉપર હુમલો કરશે. રાઈટ, અને જે આ બંને હવે સીધો હવાઈ હુમલો સ્ટાર્ટ નથી કરી શકાતો, એના માટે ફ્લાઇટ પ્લાનિંગ કરવું પડે. અને ફ્લાઇટ પ્લાનિંગ માટે ફ્લાઇટ પ્લાનિંગ રૂમની અંદર આખું આયોજન ઘડવું પડે, આયોજન તૈયાર કરવું પડે. અને એને ઘણા બધા રિસ્ક પણ છે, પરંતુ કુકી એ બાબત વિશે વિચાર કરતો નથી, એ બાબત વિશે ચિંતા કરતો નથી. એ હવામાન અધિકારીને બોલાવે છે અને પોતે વેધરનો રિપોર્ટ, એટલે કે વાતાવરણનો રિપોર્ટ લે છે. બરાબર, અને અલગ અલગ પ્રકારના જે કન્સિક્વન્સીસની અંદર, બરાબર છે, એને કામ કરવાનું હોય છે. હવે માર્કર પેન, ફૂટપટ્ટી, પછી કોણ માપક, હોકાયંત્ર, આ બધી વસ્તુ એક લાંબા ટેબલ ઉપર આયોજન રૂમની અંદર મૂકેલા હોય છે. ઓકે, અને કુકી જે છે એ નકશો કાઢે છે, કબાટમાંથી નકશો કાઢે છે, અને રસ્તો અને પ્લેનની ગતિ એના વિશે ટૂંકમાં પ્લાનિંગ કરે છે, એને નક્કી કરે છે કે હું કેટલી સ્પીડ રાખીશ, બરાબર, હું કઈ જગ્યાએ હું હુમલો કરીશ, એ પરફેક્ટ પોઈન્ટ જે છે એ નક્કી કરે છે. 1 કલાકની અંદર મિશન પ્લાન થઈ જાય છે, એનું આયોજન બની જાય છે. ઓકે, અને એક બીજા રૂમની અંદર કૂકી જાય છે અને આ જ પોતાના લક્ષ્યની ચર્ચા જે છે તે આર્મી ઓફિસર સાથે, એક બીજા આર્મી ઓફિસર સાથે કરે છે. એ જ જગ્યાએ જે એમના જે સાથીદાર કહી શકાય, બરાબર, વિંગમેન બંડલ ત્યાગી, બરાબર, એ પણ ત્યાં મોજૂદ હોય છે. અને એવું કહેવા માગે છે કે આવા પ્રકારની, બરાબર છે, આવા પ્રકારના કાર્યો માટે હોદ્દો કોઈ મહત્ત્વનું સ્થાન ધરાવતો નથી હોતો. ઓકે, થોડીક મિનિટોની અંદર, બરાબર છે, કુકી જે પોતાનું હેલ્મેટ લઈ લે છે, એટલે ટૂંકમાં હવે તૈયારી થઈ ગઈ છે, એને સમય આવી ગયો છે, 20 મિનિટ બાકી છે પોતાનું એન્જિન સ્ટાર્ટ કરવા બાબતે. હવે કુકી પોતાનું હેલ્મેટ, ઓક્સિજન માસ્ક, હેડસેટ એ બધું લઈ અને સર્વિસ સ્ટેશન સુધી જાય છે ચાલીને. અને ત્યાં એ બધી વસ્તુનું ટૂંકમાં જે છે એ નિરીક્ષણ અને પરીક્ષણ કરે છે. અને જે કોઈ પણ વસ્તુ બાકી નથી રહી જતી, બરાબર, એનું પ્રમાણપત્ર આપતો જે ફોર્મ છે એની તપાસણી કરે છે. બરાબર, એ બધી વસ્તુ કુકી જે છે એ પ્લેનને ફરતે ચક્કર લગાવી અને જોવે છે કે ભાઈ કોઈ વસ્તુ ટૂંકમાં ઈંધણ લીક નથી થતું ને, પછી કોઈ પડ્યા કે કોઈ પણ એના પાર્ટ્સ ઢીલા નથી રહી ગયા ને, કે પછી એના નટબોલ્ટ ઢીલા નથી રહી ગયા ને. જો કાંઈ પણ સમસ્યા ન જણાય, બરાબર, તો કુકી સીધો શું કરે છે, પોતાની સીટની અંદર ચડી જાય છે, બરાબર, પ્લેનની અંદર. પોતાની ઓક્સિજનની જે સપ્લાય હોય છે, એની જે પાઇપ હોય છે એ, અને રેડિયો, એની લિંક જે છે એ બંને કનેક્ટ કરે છે પ્લેન સાથે. ઓકે, અને ત્યારબાદ એ પોતે જે છે પોતાની સીટમાંથી એક સેફ્ટી પિન છે એને ખેંચે છે, અને ત્યારબાદ, બરાબર, કુકી છે એ ઉડવા માટે તૈયાર થઈ જાય છે. જો એને પછી એવું પણ એમાં માહિતી આપેલી છે કે જો પછી એમાં એક દોરી આપેલી હોય છે, એ જો દોરી ખેંચે છે તો કુકી તરત જ વિધિન અ માઇક્રો સેકન્ડ, બરાબર, એ 200 મીટર દૂર પ્લેનથી ફેંકાઈ જશે. અને આ વસ્તુનો ઉપયોગ કુકી ઇમરજન્સી કેસમાં કરશે. ઓકે, એટલે કે આવી પ્રકારની માહિતી આપેલી છે. બરાબર, હવે વધીએ આપણે અહીંયાથી આગળ. નાઉ હી બિગિન્સ ટુ ટેક્સી. On the runway, wingman Tyagi joins him in another MiG-21, which is a single-seater fighter plane. Takeoff permission received. The two pilots accelerate the runway. Their wingtips are just some centimeters apart.
They lift off at 360 kilometers per hour and soon climb up and get 950 kilometers per hour. It is 6:45 a.m. 15 minutes before their time on target. હવે જુઓ શું કહે છે તો કે નાઉ હી બિગિન્સ ટુ ટેક્સી, બરાબર, એટલે કે હવે તે ટૂંકમાં ઉડવાની તૈયારી શરૂ કરે છે. બિગિન્સ ટુ ટેક્સી એટલે કે ઉડવાની તૈયારી શરૂ કરે છે. ઓન ધ રનવે એટલે કે રનવે ઉપર વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21 એટલે કે રનવે ઉપર વિંગમેન ત્યાગી એક બીજા MiG-21માં એમની સાથે જોડાય છે. વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન કે જે એક જ બેઠકવાળું એક જ સીટવાળું ફાઇટર પ્લેન છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ એટલે કે ઉડાનની જે પરવાનગી છે, પરમિશન મતલબ પરવાનગી, એ મળતા વેત જ ધ ટુ પાયલટ્સ એક્સલરેટ ધ રનવે એટલે કે આ બંને પાયલટ રનવે ઉપર પોતાની ગતિ વધારે છે. એક્સલરેટ એટલે ગતિ વધારવી. Their wingtips are just some centimeters apart એટલે કે તેમના વિમાનની જે પાંખોની જે અણી છે, ટિપ્સ એટલે અણી, બરાબર, એ એકબીજાથી ફક્ત થોડાક જ સેન્ટીમીટર્સ, બરાબર છે, દૂર છે. એટલે કે એવું લાગે આપણે જોઈએ તો કે ભાઈ બંને પાંખો એકબીજા સાથે ભટકાઈ જશે, પરંતુ એ પોતાના ફોર્મેશનમાં ચાલતા હોય છે, બરાબર. એમની એક્યુરેસી એટલી પરફેક્ટ હોય છે કે તે ભટકાય નહીં. They lift off at 360 kilometers per hour એટલે કે તે પોતાના વિમાનને, બરાબર છે, 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપર ચડાવે છે. લિફ્ટ ઓફ એટલે કે ઉપર લે છે પોતાના વિમાનને, બરાબર. એન્ડ સૂન ક્લાઇમ્બ અપ એન્ડ ગેટ 950 કિલોમીટર્સ પર આર અને થોડીક જ વારની અંદર વધુ ઊંચાઈએ જઈને, ક્લાઇમ્બ અપ એટલે વધુ ઊંચાઈએ જઈને, બરાબર, 950 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિમાનો ઉડવા લાગે છે. ઇટ ઇઝ 6:45 AM એટલે કે સવારના, બરાબર છે, 6:45 વાગ્યા છે. 15 minutes before their time on target એટલે કે તેમના જે લક્ષ્ય છે ત્યાં પહોંચવાની 15 મિનિટ પહેલાનો સમય. એટલે કે 7 વાગે તો હવાઈ હુમલો કરવાનો છે, તો આ લોકો અત્યારે 6:45 વાગે અત્યારના પોતાની તૈયારીમાં ઉડી ગયા છે. ઓકે. At 6:55 AM, they reach their first checkpoint, a village named Mirthal, down on the earth. એટલે કે અત્યારના 6:55, બરાબર, તે પોતાના પહેલા ચેક પોઈન્ટ, બરાબર, ત્યાં પહોંચે છે કે જે નીચે પૃથ્વી ઉપર મિર્થાલ નામનું ગામ છે, બરાબર. વિલેજ નેમ્ડ મિર્થાલ એટલે કે જેનું નામ છે મિર્થાલ. ડાઉન ઓન ધ અર્થ એટલે કે અત્યારે તો પોતે તે લોકો આકાશ ઉપર છે, બરાબર, એટલે કે આકાશમાં છે, એટલે અત્યારે નીચે પૃથ્વી ઉપર કહેવાય, રાઈટ. એટલે કે તે નીચે પૃથ્વી ઉપર જે મિર્થાલ નામનું ગામ છે એની ઉપર એ લોકો અત્યારના ફર્સ્ટ ચેક પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ એટલે કે કુકી જે છે તે પોતાના લક્ષ્ય માટે સમયની ગણતરી કરે છે. બિગિન્સ ટુ ટાઈમ, ટાઈમ મતલબ અહીંયા સમય નહીં થાય, સમયની ગણતરી કરવી થશે. ઓકે. એઝ દે રાઇઝ અપ ટુ 450 meters, ત્યાગીઝ પ્લેન રોક્સ વાયલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ એટલે કે જેવા તે લોકો 450 મીટર ઉપર ઉડે છે, એટલે કે જેવા તે લોકો 450 મીટરની ઊંચાઈ ઉપર હોય છે, રાઇઝ અપ મતલબ એની ઊંચાઈ ઉપર, હાઇટ ઉપર હોય છે, ત્યારે હવાના ઉછાળાને કારણે ત્યાગીનું વિમાન, બરાબર છે, ખૂબ જ ઝોલા ખાય છે, બરાબર, ખૂબ ખરાબ રીતે ઝોલા ખાય છે. વાયોલેન્ટલી એટલે ખરાબ રીતે. ઓકે. ત્યાગીઝ પ્લેન રોક્સ વાયલન્ટલી ડ્યુ ટુ એરબમ્પ્સ. એરબમ્પ્સ એટલે થશે હવાનો ઉછાળો, એટલે કે હવાના ઉછાળાને કારણે ત્યાગીનું પ્લેન, બરાબર, ખરાબ રીતે ઝોલા ખાય છે, બરાબર. અ બીટ બમ્પી હિયર એટલે કે અહીં થોડોક ઉછાળાવાળો માહોલ છે, એટલે કે અહીંયા થોડાક ઉછાળા ખાવા પડે છે. સેઝ ત્યાગી ઓન રેડિયો એટલે કે આવું ત્યાગી જે છે, બંડલ ત્યાગી, તે રેડિયો ઉપર કહે છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન એટલે કે કુકી જોક્સ એટલે કે કુકી એવી મજાક કરે છે
કે આપણે નીચે બોમ્બ ફેંકીએ બરાબર એની પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે, એટલે કે આપણે હુમલો કરીએ એની પહેલાં એ લોકો આપણી ઉપર હુમલો કરી શકે છે, એવું કહેવા માગે છે. રાઈટ, જોક સેન્સમાં કહ્યું. Two hunters appear far to the right as enemy planes. એટલે કે જમણી બાજુ, બરાબર, ટુ ધ રાઈટ એટલે કે જમણી બાજુ બે હન્ટર એટલે કે બે દુશ્મન, બે શિકારી, બરાબર છે, દુશ્મનના વિમાન તરીકે આવે છે, બરાબર. અપિયર ફાર એટલે કે દૂરથી દેખાય છે, બરાબર. એઝ એનિમી પ્લેન્સ એટલે કે દુશ્મનના પ્લેન જેવા દેખાય છે. દે ટર્ન અવે એન્ડ વેનિશ એટલે કે તેઓ પોતાની દિશા બદલી નાખે છે અને ગાયબ થઈ જાય છે. વેનિશ મતલબ થશે ગાયબ થઈ જવું. ઓકે. There are clouds all around એટલે કે ચારે તરફ વાદળા છવાયેલા છે. The earth has disappeared too એટલે કે પૃથ્વી પણ દેખાતી બંધ થઈ ગઈ છે, કેમ કે નીચેનું જે માહોલ છે, વાતાવરણ છે, ક્લાઇમેટ છે, એ એકદમ વાદળાથી ભરાયેલું છે, બરાબર. એટલે કાંઈ પણ નીચે જોઈ શકાતું નથી. The MiGs are fast approaching the target એટલે કે બંને મિગ વિમાનો જે છે, બરાબર, તે પોતાના લક્ષ્ય ઉપર પહોંચવા માટે એકદમ ઝડપથી ઉડી રહ્યા છે, એવું કહેવા માંગે છે. અપ્રોચિંગ એટલે પહોંચવું, બરાબર. ફાસ્ટ અપ્રોચિંગ એટલે ઝડપથી પહોંચી રહ્યા છે. ધ ટાર્ગેટ. નાઉ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ. હવે બંને પ્લેનો, બરાબર છે, વાદળાની નીચે, બરાબર છે, જાય છે. ડાઈવ એટલે છલાંગ લગાવી અથવા તો કૂદકો મારવો, પણ આમાં પ્લેન કૂદકો ન મારે, પરંતુ એવું કહેવા માંગે છે કે વાદળાની નીચે હવે ફાઇટર પ્લેન્સ ઉડાવવાનું શરૂ કરે છે, નીચે ઉતરે છે, એમ. ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર. તેઓનું પ્લેન નીચે ઉડી રહ્યું છે. ઓકે. કુકી સીઝ ધ ટાર્ગેટ એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝિસ ધ બોમ્બ. કુકી પોતાનું લક્ષ્ય, બરાબર છે, એ જોઈ જાય છે, એટલે કે એક દુશ્મનની ટેન્ક જોઈ જાય છે. એન્ડ હી રિલીઝિસ ધ બોમ્બ અને તે બોમ્બ છોડી દે છે. ઓકે. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. At the time of firing, automatic camera captures the action. The two planes circle, then come down on another target, a bridge. There is a strong wind before they releases the bomb earlier. But with accurate calculation, we have got it right, they say. Visibility has become worse. Let's go home, says Cookie. હવે જુઓ, એક પેરેગ્રાફમાં તો કામકાજ પૂરું પણ કરી નાખ્યું આ લોકોએ. હવે શું કહેવા માંગે છે જુઓ. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી એટલે કે આ એક ઉત્તમ તક છે, બરાબર. ટુ રિહર્સ. રિહર્સ મતલબ તાલીમ લેવી. શેના માટેની તાલીમ લેવાની વાત છે? અટેક પ્રોસિજર્સ એટલે કે હુમલો કરવાની પદ્ધતિ. એન્ડ બોમ્બ એઇમિંગ. બોમ્બ એઇમિંગ મતલબ થશે જેને કહી શકાય બોમ્બ છોડવા માટે જે નિશાનો લેવાની વાત છે. એઇમિંગ મતલબ નિશાન લેવું, રાઈટ. એટલે કે બોમ્બ છોડવા માટે જે નિશાનો લેવાની વાત છે તે, અને હુમલો કરવાની પદ્ધતિની તાલીમ લેવા માટેની આ એક ઉત્તમ તક છે. પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી મતલબ ઉત્તમ તક છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન એટલે કે જ્યારે હુમલો કરે છે, બરાબર, બોમ્બ છોડવામાં આવે છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ એટલે કે જ્યારે બોમ્બ છોડવામાં આવે છે ત્યારે શું થાય છે? એ સમયે જેને કહી શકાય ઓટોમેટિક કેમેરા એટલે કે સ્વયં સંચાલિત કેમેરો, બરાબર, તે સમગ્ર પ્રક્રિયાને કેપ્ચર્સ ધ એક્શન. કેપ્ચર્સ મતલબ રેકોર્ડ કરી લે છે, બરાબર. એટલે કે એમાં ફાઇટર પ્લેનની અંદર એવો કેમેરો ફિટ કરેલું જો હોય જ છે, બરાબર, કે પાયલટ છે એ શું બધી ક્રિયાઓ કરે છે એ બધી વસ્તુનું રેકોર્ડિંગ થઈ જાય ઓટોમેટિકલી. The two planes circle, then come down on the another target, a bridge. એટલે કે આ બંને વિમાનો સર્કલ, સર્કલ એટલે કે ગોળ ફરી અને બીજું લક્ષ્ય, બરાબર છે. હવે એ શું છે તો કે એક પુલ ઉપર આવે છે. હવે એનું બીજું લક્ષ્ય છે એક પુલ. પેલા જે એનિમી ટેન્ક હતી ત્યાં તો કુકીએ બોમ્બ છોડી દીધો, રાઈટ. અને હવે બીજું લક્ષ્ય શું છે તો કે ભાઈ એક પુલ ત્યાં આવે છે. There is a strong wind, therefore
they releases the bomb earlier but with the accurate calculation. બરાબર, એટલે કે ત્યાં તે જગ્યાએ બરાબર છે ખૂબ જ તોફાની પવન વાતો હોય છે, બરાબર, જોરદાર પવન ફૂંકાતો હોય છે, એટલે કે સમય પહેલા તેઓએ બોમ્બ છોડી દીધો, બરાબર, વેલો બોમ્બ છોડી દીધો. અર્લિયર, રિલીઝિસ ધ બોમ્બ અર્લિયર, એટલે કે સમય પહેલા, એટલે કે થોડોક વહેલા બોમ્બ છોડી દીધો. પરંતુ બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પરંતુ ચોક્કસ ગણતરી કરીને, બરાબર, અઠે ગઠે નહીં એમ કે ભાઈ આટલી વારમાં બોમ્બ ત્યાં પહોંચી જશે, ના એમ નહીં, પર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન સાથે. ઓકે, કે હું 2 સેકન્ડ પહેલાં છોડીશ તો એ આટલા ડિસ્ટન્સ દૂર જઈને પડશે, એમ એવી રીતના એનું પોતાનું કેલ્ક્યુલેશન માંડી અને બોમ્બ એણે સમયસર છોડી દીધો. ટૂંકમાં જે ટાઈમે છોડવાનો હતો એના કરતાં થોડોક વહેલો છોડી દીધો, એમ પવન જોરદાર ફૂંકાતો હોવાને કારણે. વી હેવ ગોટ ઇટ રાઇટ, દે સે, એટલે કે આપણે એકદમ બરાબર કામ કર્યું છે. વી હેવ ગોટ ઇટ રાઇટ, એટલે કે આપણે યોગ્ય સમયે કામ કર્યું છે, આપણે બરાબર કામ કર્યું છે તેવું એ કહ્યું. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, એટલે કે હવે જોવાની જે ક્ષમતા છે, બરાબર, એ એકદમ વધારે ખરાબ થઈ ગઈ છે. વર્સ મતલબ ખરાબ, વધુ ખરાબ, રાઈટ. વિઝિબિલિટી એટલે કે જોવાની જે ક્ષમતા છે તે, બરાબર, દ્રષ્ટિ એકદમ બહુ આછું આછું દેખાય છે, હવે કાંઈ ચોખ્ખું દેખાતું નથી. ઓકે, લેટ્સ ગો હોમ સેઝ કુકી, એટલે કે ચાલો હવે ઘરે જઈએ, આવું કુકીએ કહ્યું. Back at the base, they report to the army man. He admires them. Commanders, your planes were in the right place at the right time. You have given effective support to the army. જુઓ, બેક એટ ધ બેઝ એટલે કે બેઝ પર પાછા આવીને, પોતાના સ્થાન પર, પોતાની જગ્યા ઉપર, બરાબર, એરબેઝ ઉપર પાછા આવીને, દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન, એટલે કે લશ્કરી અધિકારીને એ લોકો આખી ઘટનાનો અહેવાલ આપે છે. રિપોર્ટ એટલે અહેવાલ આપવું. હી એડમાયર્સ ધેમ, એટલે કે જે આ લશ્કરી અધિકારી હોય છે એમણે આ બંને લોકોની પ્રશંસા કરી, કુકીની ને બંડલ ત્યાગીની પ્રશંસા કરી. એડમાયર્સ એટલે તારીફ અથવા વખાણ કર્યા. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ, એટલે કે કમાન્ડર્સ, તમારા વિમાન, બરાબર છે, યોગ્ય સ્થાન પર અને યોગ્ય સમયે હતા, બરાબર છે, યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર હતા, એમ. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી, એટલે કે તમે લશ્કરને, આર્મી એટલે લશ્કરને, તમે લશ્કરને એકદમ અસરકારક ટેકો જાહેર કર્યો છે. ઇફેક્ટિવ સપોર્ટ એટલે કે અસરકારક ટેકો આપ્યો છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ, Cookie Suresh does several hundreds hours of flying in a year, generally 2 daytime flights and 1 night sortie. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. For the rest of the time, 41-year-old Cookie is an attack instructor, an air combat leader, and a teacher of accurate weapon delivery techniques. He also sees that all the pilots in his squadron maintain his proficiency. Every few years, a pilot is rested for a year or 2 at a desk job. The wing commander of 321 Squadron, K.S. Suresh, is proud of IAF and so is IAF. હવે જુઓ શું કહેવા માગે છે, તો કે ભાઈ લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ કુકી સુરેશ, એટલે કે દરેક બીજા કોઈ પણ ભારતીય ફાઇટર પાયલટની જેમ જ કુકેશ સુરેશ જે છે તે શું કરે છે, તો કે ડઝ સેવરલ 100 hours ઓફ ફ્લાઇંગ ઇન અ યર, એટલે કે એક વર્ષની અંદર, બરાબર, કેટલીય કલાકોનું ઉડ્ડયન કરે છે. ફ્લાઇંગ મતલબ કેટલી કલાકો સુધી હવામાં ઉડ્યા કરે છે, એટલે કે આ એની ડ્યુટી છે, રાઈટ. સેવરલ એટલે કેટલી, બરાબર, 100 hours એટલે કે કેટલી સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે એવું કહેવા માગે છે. જનરલી, સામાન્ય રીતે
2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એટલે કે દિવસની અંદર 2 બરાબર છે ફ્લાઇટ લે છે એન્ડ 1 નાઇટ સોર્ટી અને એક જે છે એ રાતની સોર્ટી એટલે ફ્લાઇટ જ થશે એટલે કે એક રાતની ફ્લાઇટ લે છે બરાબર દિવસની અંદર 2 વખત ઉડ્ડયન ભરે છે અને એક વખત રાત્રિના ઉડ્ડયન ભરે છે ધીસ મીન્સ દેટ એનો મતલબ એ થાય છે કે મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ આર્સ એટલે કે એના કામના કલાકોનો અડધો ભાગ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ એટલે કે એમનો ઉડવામાં જ જાય છે બરાબર સાથોસાથ એટલે ખાલી ઉડવામાં નહીં જુઓ શું કહે છે મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ આર્સ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ એટલે કે એમની કામની કલાકોનો અડધો હિસ્સો ઉડવામાં મિશનનું આયોજન ઘડવામાં અને અહેવાલ આપવામાં જાય છે આના પછી અલ્પવિરામ છે ફ્લાઇંગ પછી અલ્પવિરામ છે એટલે કે આ 3 કાર્યોમાં એનો મોટા ભાગનો કામનો સમય જાય છે ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ 41-year old કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે બાકીના સમયમાં બરાબર છે આ જે 41 વર્ષના જે કુકી છે તે કોણ છે તો કે અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેવી રીતે કરવો તે શીખડાવનાર બરાબર પછી કહે છે એન એર કોમ્બેટ લીડર એટલે કે હવાઈ યુદ્ધના વડા બરાબર એર કોમ્બેટ એટલે યુદ્ધ એર એટલે હવા કોમ્બેટ એટલે યુદ્ધ અને લીડર એટલે વડા એટલે કે હવાઈ યુદ્ધના વડા એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ એટલે કે જે હથિયાર છે પોતાના જે સાધન છે બરાબર વેપન્સ બરાબર જેટલા સાધનો છે એને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કેવી રીતે પહોંચાડવા એટલે કે બોમ્બ ફેંકવો હોય તો બોમ્બને એકદમ સચોટ જગ્યાએ અને એકદમ ચોક્કસ નિશ્ચિત સમયે પહોંચાડવો હોય તો એ જે શીખડાવનાર હોય બરાબર છે એ પણ ટીચર છે બરાબર He also sees that all the pilots in his squadron maintain this proficiency એટલે કે એ પણ જોવે છે બરાબર કે તેમની સ્ક્વોડ્રનની અંદર બધા જ પાયલોટ આ નિપુણતા પ્રોફિશિયન્સી એટલે થશે નિપુણતા એટલે કે એ જાળવી રાખે એ પણ કુકી જોવે છે એમની સ્ક્વોડ્રનની અંદર એવરી ફ્યુ યર્સ એટલે કે દરેક અમુક વર્ષોમાં બરાબર છે થોડાક વર્ષોમાં અ પાયલટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર 2 એટ અ ડેસ્ક જોબ એટલે કે અમુક વર્ષો પછી દરેક પાયલટને 1 કે 2 વર્ષ માટે ડેસ્ક જોબ એટલે કે ઓફિસનું કામ આપીને તેને આરામ આપવામાં આવે છે રેસ્ટેડ એટલે કે એને દરેક પાયલોટ હોય બરાબર છે એને 1-2 વર્ષ માટે બરાબર છે આરામ આપવામાં આવે છે તો એ સમયે એને ઓફિસના કામ સોંપવામાં આવે બરાબર ફાઇલ્સ અને કાગળિયાને લગતા કામકાજ સોંપવામાં આવે છે ઓકે ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વોડ્રન કે સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF એટલે કે વિંગ કમાન્ડર જે 321 નંબરની જે સ્ક્વોડ્રનના લીડર છે વિંગ કમાન્ડર KS સુરેશ બરાબર એને ઇન્ડિયન એરફોર્સ ઉપર ગર્વ છે બરાબર અને સાથોસાથ ઇન્ડિયન એરફોર્સને તેમના ઉપર ગર્વ છે સો ઇઝ IAF એટલે કે અને એરફોર્સને પણ તેમના ઉપર ગર્વ છે સો ગાઈઝ ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે આજ માટે આટલું રાખીએ છીએ બરાબર ધીસ વોઝ ધ એન્ટાયર લેસન ટિલ દેન હસ્તા લા વિસ્તા હેવ અ નાઇસ ડે